ડભોઈ શહેરમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે 25મી ડિસેમ્બરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધામધૂમથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। આ દરમિયાન કેટલાક ખ્રિસ્તી પરિવારો દ્વારા પણ સાન્તાક્લોઝ બની પોતાના રહેણાંક વિસ્તારોમાં ફરીને અનોખી રીતે નાતાલ પર્વ ઉજવ્યો હતો, જ્યારે અનેક વિસ્તારોને લાઇટથી શણગારવામાં આવ્યા હતા। જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે। તેમાં અમે ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાયેલા એવા વચનો છે એના અમે ઉપદેશ આપવામાં આવે છે અને સગળા તે ઉપદેશ ગ્રહણ કરે છે ને આખું વર્ષ આનંદિત શાંતિ મેળવી શકે એવા શુભ સંદેશ લઈને પોતાના ઘરે જાય છે ને એ પ્રમાણે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।